હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો અત્યારે અમે થઈ ગયા છે રેડી ને તૈયાર થઈને હવે જઈએ ભુજ જવાનું છે. ત્યાંથી એક ગાડી લેવાની છે અને પછી જવાનું છે અમારે આજે માંડવી બાજુ. એક સપનું પૂરું થવાનું છે મયુરનું. જો એ કઈ ગાડી છે લેવાની છે જોઈએ આગળ. જોઈએ હવે જઈએ ફટાફટ. અને બપોરે વાગ્યા છે અત્યારે 12:30. ફટાફટ ભુજ જઈએ, ત્યાં જમીએ અને પછી માંડવી બાજુ જવાનું છે. તો બધા થઈ ગયા છે રેડી. અમે પણ અને ઓલા બહુ મોટો દિવસ છે અમારા માટે. હાય બંસી. બંસીને પોપટ થઈ ગયો. કે તો ખરી ક્યાં હા આઈબ્રો પેન્સિલ ઓઠમાં કરી લીધી. જાતું નથી આ કઈ. તો થઈ ગયા રેડી. અને આમાં વિજય હજી તૈયાર થવામાં વાર લગાડે. ચશ્મા ગોતવાની જોઈને બાકી. અને ઈસુ અહીંયા રેડી થઈ ગઈ. તો હવે જઈએ અમે લોકો અને જોઈએ આજે શું કરવાના છે. એક નવી વસ્તુ કરવાના છીએ, તો જુઓ આગળ. અને ત્યાંથી પછી જઈએ હવે દીદીના ઘરે પણ જવાનો વિચાર છે ભુજ, તો ત્યાં જશું. મયુર આવી ગયા. ચાલો શું લેવા ફટાફટ ગયા તમે? એ ના કહેવાય બધી વસ્તુ. હાય દીશો, મજામાં? ઓહ, જય શ્રી કૃષ્ણ. તો દીશો જોઈએ ક્યાં ક્યાં લઈ. તો અમે પહોંચી ગયા છે ભુજ અને બહુ મસ્ત હોટલ છે, ધ બિગેસ્ટ. અને જઈએ અંદર. શું કે કેવી હા આઈ જોજો બસ. આઈ શું જ કહેવાય ને. આ ઓનલાઈન રાખડી બાંધે મનાવે. શું કઈ તુષાર મજામાં ભાઈ? વિજય લેજે હો ભાઈ. બધાના ટી શર્ટ સેમ ટુ સેમ. પણ આ ભાઈ પર અમને દયા આવી ગઈ. તમે નહીં બેહાડી દીધા અમારી આરે. ખાલી એક લોગો નથી. લોગાની કિંમત હોય. આઈફોનમાં કેમ લોગાની કિંમત હોય તો ભાવ વધે. લોગાની આ લોગો બ્લેક છે તો ભાવ ઘટશે. એ જ લગાડવો નથી. આ લોકો નહીં વધારે. આ લોકો ઘટશે. હવે આઈસ્ક્રીમ ખાવાનો વારો આવી ગયો. મારા બંસી માટે થોડુંક સ્ટ્રોબેરી લીધું. તો ફાઇનલી સવારે જે મેં વાત કરી હતી કે એક મસ્ત મયુર માટે સરપ્રાઈઝ પ્લાન કરી હતી કે મયુરની ફેવરિટ કાર છે. તો ફાઇનલી અમે લઈને આવી ગયા છે અહીંયા બળદિયા જે મંદિર છે ત્યાં. અને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થારનો. મયુર અમે કેટલા ટાઈમથી વિચારીએ છીએ થાર લઈએ. તો આજે પેલા એક્સપિરિયન્સ કરીએ કે કેવી મજા આવે છે શું છે. તો જો ફાઇનલી પાછળ થાર આવી ગઈ છે. 4x4 છે અને ઓટો ફૂલ્લી ઓટો છે. એટલે પેલા તો ચલાવવામાં કેવી લાગી? બહુ મજા આવે.
જો કે ડ્રીમ ઓફરોડિંગ કાર છે છે એટલે શું કહેવાય કે અમે લોકોએ કીધું કે ચલો એકવાર જોઈએ. ટેસ્ટ કરી હા, અને જો ગમે તો પછી આપણે આગળ કંઈક કરશું. હા, એટલે અમે અત્યારે આજે સવારના લઈને આવ્યા. અને આખો દિવસ આજે ટ્રાય કરવાની છે. એમના ઓનર છે એમને પછી મળશું, જો શું થાય આગળ જોઈએ, ડીલ થાય કે નહીં, આજે મયુરનું ડ્રીમ પૂરું થાય કે નહીં જોઈએ, ટ્રાય કરીએ. ટ્રાય કરી આજે અને જોરદાર એક્સપિરિયન્સ છે. મને કેવી લાગી? મને સારી લાગી, પણ ટૂંકમાં ફેમિલી માટે થોડીક અનકમ્ફર્ટેબલ રહી એવું લાગે. પણ અત્યારે હા, તમને સ્પેસિંગ બતાવી હમણાં અંદરનું તો તમને ખબર પડશે કે સ્પેસ બહુ મતલબ કે આમ વેસ્ટ જાય, આમ લાગે રીચ ને સાચી. પણ હવે તો જો કે 5 ડોર આવી ગઈ ને, એટલે હવે જોઈએ કે આગળ શું વિચારીએ. પણ તમને જો પેલા થારનો ટૂર કરાવડાવીએ અને પછી અમારી રીલ્સ અમે શૂટ કરીએ છીએ તો એ અને પછી ક્યાંક જઈએ રોડ ઉપર. આગળ શું થાય એના માટે તમારે જોવો પડશે આગળ વિડીયો. તો અહીંયા મસ્ત મંદિર છે, વાતાવરણ એકદમ મસ્ત છે. ઓલા બે વાતો કરે અને અમે અહીંયા આવ્યા અને એકદમ મતલબ કે રીચ લુક છે. તમે જોયેલી જ હશે, પણ ટૂંકમાં આ મને એવું લાગ્યું કે આખી આ બાજુ આટલી જગ્યા છે, સેમ આ બાજુ છે, ખાલી 2 જ લોકો શાંતિથી પાછળ બેસી શકે. 4x4 છે અને એના માટે કેમ કે 4 વ્હીલ તાકાત કરે અને ઓટો છે એટલે બહુ મજા આવે. તમારા માટે તો બહુ સારું, જો ફાવી જાય તો. ફાવી જાય, ઉડી જાય. અને ભાઈ ડીઝલ છે એટલે એવરેજમાં તો થોડીક કેવરાવે. પણ ગામડામાં બહુ મસ્ત ચાલે. સરસ છે બાકી તો બધુંય બરાબર. અને અહીંયા કચ્છની છે એનું એક મસ્ત સ્ટીકર છે કે ફોકસ થાય. પહાડ છે બહુ મસ્ત. આમની જેમની બી ગાડી છે એમને બહુ મસ્ત રીતે આખી મોડિફાઈડ કરેલી છે. અને સૌથી જોરદાર તો સાઉન્ડ સિસ્ટમ જોરદાર હે. ભાઈ જોરદાર આવે, કઈ ઘટે નહીં. તો મયુર ફાઇનલી એની ડ્રીમ કાર ચલાવે. મયુર કેવું લાગે? આ તો ખરેખર બહુ મજા જ આવે એમ. મજા અરે કઈ ઘટે નહીં. વિજય તમને? ના, સરસ છે. તો ફાઇનલી ગાડી તો આવી ગઈ અને જોરદાર ગાડી છે ભાઈ, કઈ ઘટે એમ જ નથી. પણ હવે ક્યાં જાય અમે જોઈએ. કા મસ્ત હે અંદર કચ્છ અહીં ભુજમાં સ્મૃતિવન પણ બંધ છે. પણ જોયો ક્યાં જાય બાકી લઈને. શું કીધું ભાઈ? દર સોમવાર બંધ. ઓહો. તો અમે એકચ્યુઅલી અમારો ભાઈ જોર તો કરે છે. તો હવે બીજી ક્યાંય જગ્યા હવે તો ભુજમાં ત્યાંમાંથી ક્યાં ફોટો નથી. ગાડી પણ જોરદાર છે, એક નંબર મજા આવે આંકવાની. તો અમે ગાડી લઈને નીકળી ગયા અને અત્યારે જઈએ છીએ પેલા ઘરે. અને બહુ અત્યારે આવ્યા છે ભુજ મોલમાં. બહુ ટ્રાફિક છે, ખર્ચા પર ખર્ચો થાય છે. અહીંયા સારી સ્કીમ છે. આ સારું જ છે કે અહીંયા તો નાના છો. બધું ગાડીમાં લઈ કાંઈ નહોતું લેવાનું તો લોટ્સ ઓફ શોપિંગ કરી નાખ્યું, થેલીમાં ભરવાની. હવે અહીંયા જ છે તો પછી બેગ, કેટલા બધા કપડાં લઈ લીધા બે. હા, અમે જ લીધા ને. અને અહીંયા મસ્ત છે, જે લોકો ભુજમાં હશે ત્યાં આવ્યા જ હશે. કમેન્ટ કરજો. ડીમાર્ટ, ફેશન ફેક્ટરી ને બધું છે મસ્ત. હવે જઈએ ગાડીમાં અને પછી આજે જોઈએ હવે થારનું શું થાય. લોકો
સામાન ભરીને મસ્ત આજે પૂનમ છે તો ચાંદો એકદમ મસ્ત વાતાવરણ છે. તો થાકી ગયા છે તો બસ આ જ કામ કર્યું આખો દિવસ. આટા માર્યા, બીચમાં જમવા ગયા, પછી ફોટો પાડવા ગયા, થારની ડ્રાઈવ લેવા ગયા, એવું બધું જ કામ કર્યું. તો